तो गाइस माताश्री मुझे माफ करना। એ મેકઅપ વાળો દેખે ફિલ્ટરમાં મમ્મા બહુ જ ખુશી મમ્મા બહુ પ્રાઉડ ફીલ કરે गरम है મતલબ થનાર બહુ હોય છે ને બિચારાને ચિંતા નહીં હવે રોજ તારે જ રોટલી બનાવવાની મમ્મી ઉઠશે ને તો મને સાફ કરી નાખશે. તો જુઓ ગાઈસ મારા મમ્મી સૂતા છે કેમ કે તેને બીપી થઈ ગઈ છે લો. તો ચાલો આપણે તેમને રોટલી બનાવીને આપશું સરપ્રાઈઝ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો આજે શિવાંશ બાબુએ લોટ બાંધીને રોટલી બનાવીને મને સરપ્રાઈઝ આપી. ખૂબ એટલે મને ખૂબ જ આનંદ થયો. એનાથી વધારે આમ જોઈએ ને કે મને એકદમ ગર્વ મહેસૂસ થયો કે વાહ સરસ, હું બીમાર છું તો મારા દીકરાએ એટલું વિચાર્યું એમ મારા માટે એટલું વિચાર્યું કે મમ્માને છે ને રોટલી બનાવીને આપણે સરપ્રાઈઝ આપી. મમ્મા બીમાર છે ને તો એટલે મને કંઈ એમ એટલી બધી એમ બીમાર ને એવું કંઈ નહોતું પણ મારે બીપી લો થઈ ગઈ હતી, બહુ જ ચક્કર અને અંધારા આવતા હતા એટલે મેં કીધું થોડી વાર આરામ કરી લઉં અને હું પછી બનાવીશ એમ. હે ભગવાન, લોટ તો બંધાઈ ગયો. હવે જોઈ રોટલી કેવી બને. આ તો જો ભાઈ લોટ ક્લિયર જેવો થઈ ગયો. હું ઉઠીને તો રસોડામાંથી અવાજ આવતો એટલે મને એમ કે કંઈક ને કંઈક ઉખેર મારા કરે છે, મારા કામ વધારીને બેઠો છે કેમ કે એને આદત જ છે ફ્રીજમાંથી બધું કાઢીને બેઠો હોય કે કિચનના બધા જે ડ્રોર જે ખાના છે એમાંથી કાઢીને બેઠો હોય એ ચમચા ને ચાકુ ને પકડપાનાની જેમ ઉપયોગ કરતો હોય અને એ કંઈક ને કંઈક બનાવતો હોય એમ. એ જે રમવાની વસ્તુ એનાથી ન રમતો, બધી રસોડાની વસ્તુ લઈને એનાથી કંઈક ને કંઈક બનાવતો હોય. મને એમ કે વળી મારે કામ વધારે છે પણ ઉઠી જઈને જોયું તો મને વિશ્વાસ જ ન આવ્યો એમ કે વાહ શિવાંશ બાપુએ રોટલી બનાવી એ પણ લોટ બાંધીને. મને તો એમ થાય કે હું ખરેખર નથી આજ મેં ઉપર આસમાન નીચે એના જેવું આમ એટલી ખુશી તમે જો ને મને આમ હરખના આંસુ આવી ગયા હતા એટલી હદે હું ખુશ થઈ હતી. શિવાંશ બાપુ છે ને રોટલી તો પહેલેથી જ બનાવે છે, 2-3 વર્ષનો હતો ને ત્યારથી બનાવે છે એટલે એને રોટલી વણતા તો આવડે જ છે પણ એને લોટ પહેલી વાર બાંધ્યો એ વાતની ખુશી છે મને. જુઓ બની ગઈ છે મૂકી ને લોટ પણ કેવી રીતે એને મીઠું નાખ્યું છે પછી લોટ બાંધીને તેલનો મોણાઈ દીધો છે. હા એ મેં જોયું કે એને છે ને પાણી નાખતો ગયો હતો પણ એને સમજાઈ ગયું એમ કે આપણે ઓછું પાણી નાખવાનું પછી લોટની જરૂર પડશે અને લોટ નાખતો ગયો અને એને પરફેક્ટ એમ. ભલે મેં જોયું એટલે રોટલી થોડીક ઓલી બની કેમ કે લોટ એકદમ જાડો રાખ્યો હતો એને પણ તોય એને એકલા જાત મહેનત એને લોટ બાંધ્યો એમ એ વાતની ખુશી છે મને. ખૂબ જ ગર્વ થાય છે મને. હાલો રોટલી તો બનાવી ગઈ, હવે શેકીએ ચાલો. તો ગાઈસ જો રોટલી તો વણાઈ ગઈ છે, હવે તમને મારી હાલત દેખાડું કેવી છે ને. આમ જો આ બધી જો મારા પગ જો, મારું પેન્ટ જો, આ નીચે જો, આ બધી જો કેવું ભર્યું હોય. બધી સાફ કરવું પડશે, મને મમ્મી ઉઠશે ને તો મને સાફ કરી નાખશે.
આ પર તવી તો તપે હે એમાં નાખતો રોટલી હા શું વાત છે ઊંધી નાખી સરખી કર આ ભલે નહીં હવે બસ બહુ વજન ના તો શું વાત એટલે મારે બે રોટલી કરી નાખીએ હા, અચ્છા આ મારું આ સ્ટેન્ડ તો તેલ તેલ વાળું કરી નાખ્યું પણ હા રોટલી ફેરવ લોટ તો બાંધેલું નતું બાંધીને બનાવીને કર્યો તે બાંધ્યું અન શું વાત છે અરે વાહ ગુગો મોટો થઈ ગયો માં પછી તાર શેકાવા દે માં જો શિવાસ બાપુ રોટલી બનાવે છે રોટલી બનાવે છે એટલું નહીં લોટ બાંધીને રોટલી બનાવે હે આપણે તો સૂતા હતા આજ મજા જેવું નહોતું ને તો સૂતા હતા અને રોટલી ખાલી રોટલી બાકી હતી લોટાઈ બાંધેલ નહોતો ડબુડો ચબુડો જતો પણ ગુગો જુઓ બની ગયું વાહ મસ્ત બની છે તેલ નાખે ને તો થોડીક શેકાવા દેવાની મસ્ત આવ્યો સુગંધ મસ્ત આવે છે રોટલી હે ને શેકાવા દેવાની હરખી વ્યવસ્થિત આ બહુ પાતળી થાય ખેંચ ખેંચ વાંધો નહીં. ખેંચ લે. હા સરસ નાન થઈ ગઈ ઠીક નાન આ હે ને તેલ નાખ્યું હોય ને માથે જેમ તેલ આમ ઓલું દેખાવું ન જોઈએ ને તો પછી શેકાવા દેવાની તો કાચી કાચી જેવી રોટલી હોય ને ત્યાં જ તેલ નાખવાનું તેલ નાખવું હોય ને તો શેકાઈ જાય ને એકદમ ત્યાં તેલ નહીં નાખવાનું સમજાઈ ગયું આના ઉપર નાખવાનો અચ્છા આવી રોટલી આમ હોય ને ત્યાં જ આમ કરીને તેલ નાખી દેવાનું થોડું નાખવાનું જાજુ તેલ ન નાખે ઉનાળામાં જાજુ એવું ન ખવાય એ મેકઅપ વાળો દેખે ફિલ્ટરમાં અરે વાહ શિવાસ બાપુ રોટલી ફેરવતા આવડી ગઈ શિવાસ બાપુ ગરમી થાય કે નથી થતી થાય બહુ જ જોતા હમું જોતા ગરમી થાય ગઈ ભાઈ કંઈક કરો હવે છાન મુના ખાઈ લેવાનું બનાવીશ ત્યારે હા મન ગરમી થતી કે ન થતી હોય ખાતી માં પૈસે માફ કરજો મને પૈસે હા તો પછી हाँ। माता श्री मुझे माफ करना हाँ मैं बहुत खुश हुई बराबर बहुत खुशी थी तन खबर મને રાડું પાડવાનું મન થાય મને આંખના આંસુ આવી ગયા મને ગાંડો મને बहुत बहुत ज़्यादा खुश हो गई मैं એમ ના કર શેકાવા દે બહુ ખુશ થઈ ગઈ તને ખબર હે થેન્ક યુ वेलकम હવે રોજ તારે જ રોટલી બનાવવાની લોટી તે જ બાંધો હે આ બધી સાફ કરી નાખવાનું છે हाँ તો ભલે પોતું મારજે બાપા એ ક્યાં ગઈ રોટલી ક્યાં મળી ગઈ गरम है गरम है गरम है બસ શેકાય કે બંધ કરી દે થઈ જાય બસ રેવા દે કડી તો કડક ખાવી ને તો રેવા દે એમ જ રેવા દે મને એમાં થઈ ગઈ આયા નથી થઈ અચ્છા ઓકે સરસ મસ્ત મસ્ત રોટલી બધા અલગ અલગ નકશા છે પણ મને ગમી હો શિયાસ બાપુ પછી ને રેપ જેપ થઈ ગયા પહેલી વાત શિયાસ બાપુ આપણાથી ઊંચા થઈ ગયા જો કેટલા ઊંચા થઈ ગયા હજી થોડાક આટલા ઊંચા થઈ જાય બરાબર કે આવું જવું તમારું એ પછીનું પછી અત્યારે તો આખું ખાવાનું મન થઈ જાય રોટલી કરી દીધી લોટ બાંધીને એમ મમ્મા બહુ ખુશ થઈ તને ખબર મમ્મા બહુ જ ગઈ રોટલી બને ઓહો રોટલી બને જો શિયાસ બાબુ શું ખબર છે મતલબ થનાર બહુ હોય છે ને બિચારાને ચિંતા નહીં
તો બિચારીને કે ખાધી બાંધી થઈ ગઈ ભાઈ હોય તો બેઠી રહી રોટલી બોટલી તો કરી દે દીકલો મમ્માને બહુ ગમ્યું મમ્મા બહુ જ ખુશ થઈ મમ્મા બહુ પ્રાઉડ ફીલ કરે તને ખબર અત્યારે મમ્મા ફિલ્ટરમાં જ સારી લાગે ને ખબર હતી હાલત કેવી થેન્ક યુ ચાલો તમારે રોટલી લઈ ગઈ ને ખાવ બીજું